યુપીમાં શું છે એટલે કે દિલ્હીમાં શું છે એ તો આપણે જાણી લીધું, પરંતુ હવે વાત છે ઉત્તર પ્રદેશ, કારણ કે કહેવાય છે કે દિલ્હીનો દરવાજો વાયા ઉત્તર પ્રદેશથી જ ખુલતો હોય છે. તો ઉત્તર પ્રદેશનું ચિત્ર કયા પ્રકારનું છે? ઉત્તર પ્રદેશની જનતાએ કયા મુદ્દાના આધારે નક્કી કર્યું છે કે અમે વોટ આપીશું? જે સિદ્ધાર્થ, સૌથી મોટો રાજ્યનો સર્વે આ છે ઉત્તર પ્રદેશનો. યુપીમાં સર્વેમાં દેખાય છે મોદી લહેર. 2014 અને 2019 નું પુનરાવર્તન. 80 માંથી 77 બેઠક. ઇન્ડી ગઠબંધનને 2 બેઠક મળવાનું અનુમાન છે અહીંયા આગળ, પરંતુ એક બેઠક અન્યના ફાળે જવાનું પણ અનુમાન અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. 400 ને પાર થવું હશે તો અહીંયા આગળ સૌથી વધારે મહત્વની વાત એ છે કે યુપીની અંદર વધુ બેઠકો પોતાની તરફ કરવી પડે તેવું લાગી રહ્યું છે. સવાલો ઉપર પણ જઈશું, કયા કયા સવાલો છે જેના પરથી આ બેઠકો નક્કી થઈ છે, પરંતુ અહીંયા આગળ એનડીએ માટે મોટી વાત છે. 77 400 પાર એનડીએ માટે યુપી એક રસ્તો છે. એટલે યુપીમાં બધું જોર પણ લગાડ્યું છે અને પ્રધાનમંત્રી પોતે બી યુપીથી જ પોતે વારાણસી લડે છે. અને અયોધ્યા એક મોટો મુદ્દો રહેશે, કેમ કે યુપી, જો અયોધ્યાની હમણાં ચર્ચા ચાલતી હતી, મને એવું લાગે છે કે એક રાજકીય વિશ્લેષક તરીકે મને એવું લાગે છે કે પ્રોપોગંડા હોય ને રાજકારણમાં, પ્રોપોગંડા જેનો સક્સેસ જાય છે એ જીત મેળવે છે. ભારતીય જનતા પાર્ટીનો હું પ્રોપોગંડા તો નહીં કહું, પરંતુ એક એવો પ્રોપોગંડા જે ચાલ્યો કે કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકાર્યું, કે એમને આમંત્રણ નથી સ્વીકાર્યું કે કોઈ એને મારી મચડીને સ્ટેટમેન્ટ મૂકવામાં આવ્યું, પણ એ પ્રોપોગંડા એટલો બધો ચાલ્યો છે. એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને અયોધ્યાનો જે ફાયદો થશે ને એના કરતાં વધારે નુકસાન કોંગ્રેસના પ્રોપોગંડાનું થવાનું છે. ભારતીય જનતા પાર્ટીનો તો એમના મેનિફેસ્ટોમાં હતું જ રામ મંદિર, અને એમને કર્યું છે, એટલે એનો જે ફાયદો થવાનો છે એ તો થશે જ. પણ કોંગ્રેસે આ આમંત્રણ સ્વીકાર્યું ના સ્વીકાર્યું એમાં આપણે નથી પડતા, પણ આ જે પ્રોપોગંડા મીડિયામાં ચાલ્યો, સોશિયલ મીડિયામાં ચાલ્યો, અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ આવીને બફાટ બી કર્યો છે આમાં. મનહરભાઈ જે રીતે ફેક્ટ મૂકે છે એ રીતના ફેક્ટ નથી મૂકી શક્યા, જે કેમ કે એમની પાસે પ્રોપર વાતો હતી ને એમને બહુ જ બફાટ કર્યો છે. અને એ બફાટ નું નુકસાન કોંગ્રેસને વધારે થશે, જે તમને ઉત્તર પ્રદેશના ઓપિનિયન પોલમાં દેખાય છે. મિતેશભાઈ, જે નેતાઓ કોંગ્રેસ છોડી પણ રહ્યા છે ને એ પણ મુદ્દો આજ મૂકી રહ્યા છે કે રામ મંદિરના નામે કોંગ્રેસ સાથ નથી આપ્યો એટલે અમે લોકો બીજેપીમાં જઈ રહ્યા છે. ગુજરાતના જ નેતાઓની વાત એમાં એની સાથે હું બહુ સહમત નથી, કેમ કે પક્ષ છોડતી વખતે અત્યાર સુધીની સ્ક્રિપ્ટ એવી ચાલતી હતી કે અમે વિકાસ જોઈને ગયા છે, અને અયોધ્યા પછી એક આ નવી સ્ક્રિપ્ટ આવી છે. એ સ્ક્રિપ્ટ પક્ષ છોડીને જનાર જે બોલે છે, હું એવું માનું છું કે એ સ્ક્રિપ્ટેડ હોય છે અને એમાં કઈ વિચારધારા બદલાય. એક જ રાતમાં બોધિ વૃક્ષ નીચે બેસે છે અને આત્મજ્ઞાન થઈ જાય છે. એક વાત એ છે, હું સંધ્યા સાથે પણ એ જ વાત કરવા માંગુ છું કે જેમ કે આપણે વાત કરી હતી અર્જુનભાઈની, જેમ કે વાત કરી રહ્યા છે ઘનશ્યામભાઈ, હું એમને પણ એક ખાનગી કાર્યક્રમમાં મળ્યો હતો. કેટલાક લોકો જે કદાચ મનહરભાઈ માટે પણ મહત્વની વાત છે, એવું કહેતા હતા કે તમે કેમ ન ગયા, કેમ તમે રામની વિરુદ્ધમાં આવ્યા. જે તમે પ્રોપોગંડાની વાત કરી એ અસર કરી ગઈ અને એ લોકોનું ત્યાં આગળ જીવવું મુશ્કેલ થઈ ગયું, એવી રીતે હું જોઈ રહ્યો છું. શું એ અસર કરી શકે છે એવું પૂછું છું. સ્ક્રિપ્ટેડ હોય છે, આઈ ડોન્ટ નો. હું જે કહું છું વોટર્સને અસર કરે છે એટલી જ કોંગ્રેસના કાર્યકરોને બી અસર થઈ. એક્ઝેક્ટલી. અને જે તમે કહો છો કે ભાઈ પક્ષ પલટો કરતી વખતે, હું તમને એક વાત કહું, હમણાં ગુજરાતમાં રાજ્યસભાના ઇલેક્શન વખતે બહુ 2 મોટા નેતા ગયેલા. અત્યાર સુધી જેટલા નેતાઓએ પક્ષ પલટો કરતી વખતે જે સ્ટેટમેન્ટ આપ્યા છે એમાં સૌથી સાચું સ્ટેટમેન્ટ, જો હું નામ નહીં આપું અહીંયા, પણ એક નેતાએ એવું સ્ટેટમેન્ટ આપેલું, મનહરભાઈ કદાચ ને ઘનશ્યામભાઈ બી ઓળખી જ જશે, કે જેમ આપણે એક જ હોટલમાં જમતા જમતા થાકી ગયા હોય એમ હોટલ બદલી એમ મેં પક્ષ બદલ્યો. મને એવું લાગે છે કે એ દિવસે એમના હાથમાં સ્ક્રિપ્ટ નથી આવી એટલે આ સ્ટેટમેન્ટ આપેલું. બાકી વિચારધારા બદલે કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી. પણ તમે આખા જાહેર જીવનમાં હોઈએ ત્યારે આપણે લોકોને તો જોતા હોઈએ ને કે લોકોનું શું દ્રષ્ટિકોણ છે. તમે રામ મંદિરના મુદ્દા ઉપર જ્યારે વિરોધ કરો અને પછી તમે રાજનીતિ કરો કે તમને મત લેવા જાઓ, તો દેશની 80% પ્રજાને નારાજ કરીને તમે કઈ રીતે મત લેવાના? અચ્છા, હવે હું 30 વર્ષથી હું તો કોંગ્રેસમાં હતો, હું ઓબીસી વિભાગનો પ્રમુખ હતો, મને કોઈ તકલીફ નથી, મને બીજા કોઈ મેં પ્રોપગેન્ડામાં નથી પડ્યો, હું ભગવાનની દયાથી LLB સુધી ભણેલો છું, બધી સમજણ પડતી હતી. પણ જે પક્ષ રાજકારણ અથવા પ્રજાના કામો માટે આવ્યો હોય એ પ્રજાની જ જુદો રહે, પ્રજાના જ પ્રશ્નોથી જુદો રહે. 370ની કલમ આખો દેશ ઈચ્છતો હતું કે આ કલમ નીકળી જાય, અને આ દેશનો મુકુટ કહેવાય કાશ્મીર,
એ દેશના પ્રવાહમાં ભળી જાય. તમે એમ કહેતા હતા કે જ્યારે આ કાશ્મીરનો પ્રશ્ન અડવા જેવો નથી, લોહીની નદીઓ વહેશે. કોઈ લોહીની નદી ના વસે. કઈ આ દેશમાં કાશ્મીર એક ભળી ગયું. જી. રામ મંદિરના મુદ્દા માટે અનેક અડચણો કર્યા પછી, અને તમે જુઓ, ઐતિહાસિક કહેવાય, આટલા ટૂંકા સમયમાં આટલું મંદિર બનાવવું એ વિઝન કહેવાય મોદી સાહેબનું, કે ટૂંકા સમયમાં આટલું મંદિર ભવ્ય બની ગયું. અને જે શ્રદ્ધા સાથે બધા, કોઈ આ દેશનું કામ એવું નહીં હોય કે જે રામનું ને હનુમાનજીનું મંદિર ના હોય. આ દેશના લોકો ધાર્મિક રીતે જોડાયેલા હોય, અને તમે એમાં જાઓ નહીં, અને પછી તમે એમ કહો કે આ તો ભાજપનો કાર્યક્રમ છે, તમે ના જાઓ તો ભાજપનો જ થવાનો છે. તમારે એ કાર્યક્રમમાં ના ગયા એના કારણે મારા જેવા કરોડો કાર્યકરો, લાખો કાર્યકરો નિરાશ થયા, કન્ફ્યુઝન ઊભું થયું. આ પાર્ટી, આખી કોંગ્રેસ કન્ફ્યુઝ પાર્ટી છે. એની દિશા જ નક્કી નથી, એને ખબર જ નથી પડતી. દેશના લોકોનો, મતદારોને એ સમજી જ શકતી નથી. દેશના લોકો શું સમજે છે, શું કરે છે, એને શું કરવું છે, એના દેશના મતદારોની, જે પાર્ટીના નેતાઓને સમજણ જ ના હોય, એનું કટક કુવામાં જાય. યુપીનો જવાબ લઈએ મનહરભાઈ પાસેથી. દળી દળીને ઢાંકણીમાં પૂરવા કરતા હા. જે વડાપ્રધાન અને જે અમિતભાઈ ગુજરાતના પનોતા પુત્ર રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહ્યા છે, એ રાષ્ટ્ર નિર્માણમાં હું ઓબીસી ના વડાપ્રધાનની સાથે એટલા માટે જોડાણો કે એ દેશનો ઓબીસી નો વડાપ્રધાન છે, ઓબીસી નો પ્રમુખ હતો ગુજરાતનો. મને એ નાના માણસોનું માટે જે કામ કરી રહ્યા છે, એ હવનમાં સાથે હું ઘી હોમવા માટે આવ્યો. અચ્છા, ઠીક.